Okay, good morning all of you. અવાજ આવે છે ને મારો? Am I audible? $23 જેટલા કેન્ડિડેટ્સ જોઈન થયા છે. બસ અવાજ બરાબર આવતો હોય તો આપણે સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે OSI રેફરન્સ મોડલ સ્ટાર્ટ કરેલું હતું અને OSI રેફરન્સ મોડલની અંદર એના 7 લેયર વિશે ડિસ્કશન કર્યું હતું, એનું બ્રીફિંગ લીધું હતું અને એમાંથી ફર્સ્ટ 2 લેયર્સ જે છે આપણે ડિસ્કસ કરેલા હતા. રાઈટ, બીજા મિત્રો આપણી સાથે જોઈન થાય છે ત્યાં સુધીમાં મીનવાઇલ ઓકે, આમાંથી કોઈ મને કહી શકશો કે આપણે OSI રેફરન્સ મોડલમાં કયા કયા લેયર છે? જસ્ટ લેયરના નામ જ તમારે આપવાના છે. એનીબડી? Physical, Yes, sir. data Physical link, layer, data link, network, transport, network, session, transport, session, presentation and application. presentation and application. Very good. તો આપણે શોર્ટમાં પણ એને યાદ રાખવા માટે એનું એક બનાવી દઉં કે PDNTSPA, રાઈટ? દરેકનો ફર્સ્ટ લેટર જે છે આપણે માઇન્ડમાં રાખવાનો છે અને મેં એ વખતે તમને ખાસ કીધું હતું કે આપણે એની સિક્વન્સ જે છે એ સિક્વન્સ ખાસ કરીને આપણે મિસ કરવાની નથી. જે પોઝિશન ઉપર જે લેયર છે એ પોઝિશન ઉપર જ એ લેયર આવવું જોઈએ. પછી આપણે ક્વેશ્ચન આન્સર લખતા હોય તો પણ એ રીતે જ આપણે લખવાના થાય. ઓકે, હવે આપણે ફિઝિકલ લેયર ડિસ્કસ કર્યું હતું અને ડેટા લિંક લેયર ડિસ્કસ કર્યું હતું. 2 જ મિનિટમાં આપણે ફિઝિકલ અને ડેટા લિંક લેયર જે છે એ બંનેને બ્રીફ કરી લઈએ અને પછી આપણે નેટવર્ક લેયર બાજુ આગળ વધીએ. ઓકે, તો ફિઝિકલ લેયર જે છે એ ફિઝિકલ લેયર રિસ્પોન્સિબલ શેના માટે છે? ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર મૂવમેન્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ બિટ્સ. એને શું કહેવામાં આવે છે? મૂવમેન્ટ ઓફ ઇન્ડિવિજ્યુઅલ બિટ્સ, રાઈટ? ધેટ ઇઝ નથિંગ બટ ધ સ્ટ્રીમ્સ ઓફ ઝીરોઝ એન્ડ વન. એને વન નોડ ટુ નેક્સ્ટ નોડ, નેટવર્કની અંદર કરંટ નોડ જે છે એના પછીના નોડ સુધી પહોંચાડવાનું કામ કરશે ફિઝિકલ લેયર. સો ધીસ ઇઝ ધ બેઝિક ફંક્શનાલિટી ઓફ ફિઝિકલ લેયર. અને મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં પણ કીધેલું હતું કે દરેક લેયર ઉપર ડેટા અથવા તો મેસેજ જે છે એ અલગ અલગ નામથી ઓળખાય છે. તો ફિઝિકલ લેયર ઉપર ડેટાની જો આપણે વાત કરીએ, that is treated as bit or streams of bits. સેન્ટર સાઇડ ઉપર શું થશે? સેન્ટર સાઇડ ઉપર ઓલવેઝ ટોપ લેયરમાંથી જે છે એ ડેટા આવશે બોટમ લેયરમાં અને રિસીવર સાઇડ ઓલવેઝ બોટમ લેયરમાંથી ડેટા જશે અપર લેયરમાં. તો આમાં જ આપણે જોઈ શકીએ છીએ કે લેફ્ટ હેન્ડ સાઇડ ઉપર જે છે ધેટ ઇઝ ધ સેન્ટર પાર્ટ અને રાઈટ હેન્ડ સાઇડ જે છે ધેટ ઇઝ ધ રિસીવર પાર્ટ. તો સેન્ટર પાર્ટમાં તમે જોશો તો ડેટા લિંક લેયરમાંથી ડેટા આવશે ફિઝિકલ લેયરમાં. એનું એન્કોડિંગ થશે. એન્કોડિંગ મીન્સ કન્વર્ઝન ઓફ સ્ટ્રીમ ઓફ બિટ્સ ઇન્ટુ ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ્સ. દાખલા તરીકે આપણી પાસે 010 ની એક સિક્વન્સ છે, એને કોરસ્પોન્ડિંગ આવું સિગ્નલ જનરેટ કરશે and that is done by the physical layer. એ સિગ્નલ જનરેટ થઈ ગયા પછી એકચ્યુઅલ કેબલ થ્રુ અથવા તો વાયર થ્રુ એ સિગ્નલ જે છે એ કેરી થશે અથવા તો ટ્રાવેલ થશે ફ્રોમ વન એન્ડ ટુ અધર એન્ડ. ધેન એ જે પર્ટિક્યુલર સિગ્નલ છે એ રિસીવર સાઇડ ઉપર જ્યારે સૌથી પહેલા ફિઝિકલ લેયર ઉપર આવશે તો ફિઝિકલ લેયર ઉપર એ અનરેપ થશે. અનરેપ થશે એનો મતલબ ફિઝિકલ લેયર પોતાની હેડર ઇન્ફોર્મેશન છે એને એક્સટ્રેક્ટ કરશે. In that what will happen? First of all the conversion from signal to streams of bits will be done, right? And એ જે streams of bits જે છે that is propagated to the data link layer at the receiver side. આ જે એરોની સાઇન છે આપણે એ જ બતાવે છે સેન્ટર સાઇડ ઉપર ટોપ ટુ બોટમ અને રિસીવર સાઇડ ઉપર બોટમ ટુ ટોપ. ઓકે, નાઉ લેટ અસ મૂવ ટુ ધ ડેટા લિંક લેયર. ડેટા લિંક લેયર જે છે એ ડેટા લિંક લેયર શું કરે છે કે ફિઝિકલ લેયર જેમ બિટ્સને મૂવ કરે છે એવી રીતે ડેટા લિંક લેયર જે છે એ ફ્રેમને મૂવ કરે છે. તો ફ્રેમનો કન્સેપ્ટ કેવો છે કે સ્ટ્રીમ્સ ઓફ બિટ્સ જે છે એનું એક ગ્રુપ બનાવવામાં આવે, બંચ બનાવવામાં આવે જેને ફ્રેમ તરીકે ટ્રીટ કરવામાં આવે અને એ જે ફ્રેમ
જે છે એને વન પ્લેસ ટુ અનધર પ્લેસ સેન્ડ કરવામાં આવે છે, રાઈટ. હવે ડેટા લિંક લેયર ઉપર જે કાંઈ પણ ડેટા અથવા તો મેસેજ જે છે એને ફ્રેમ તરીકે ટ્રીટ કરવામાં આવે છે, જેવી રીતે ફિઝિકલ લેયરમાં બિટ્સ તરીકે ટ્રીટ થતું હતું. સેકન્ડ થિંગ આપણે ડેટા લિંક લેયરમાં શું જોયેલી હતી કે ડેટા લિંક લેયર સિવાયના બધા લેયર જે છે એ હેડર ઇન્ફોર્મેશન એડ કરે છે, જ્યારે ડેટા લિંક લેયર એ એક જ લેયર એવું છે કે જે હેડરની સાથે સાથે ટ્રેલર ઇન્ફોર્મેશન પણ એડ કરે છે. અને ટ્રેલર ઇન્ફોર્મેશનની અંદર જેને નામ આપવામાં આવ્યું છે T2 એટલે કે ટ્રેલર ઇન્ફોર્મેશન ઓફ લેયર 2. તો લેયર 2 આપણે ખ્યાલ છે કયું છે, ડેટા લિંક લેયર, એટલા માટે એને T2 નામ આપવામાં આવ્યું છે. ટ્રેલિંગ ઇન્ફોર્મેશનની અંદર એક અલ્ગોરિધમ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે જેને કહેવામાં આવે છે CRC, that is cyclic redundancy check, that is used for identifying any error inside the frame. જે ફ્રેમ સેન્ડ કરેલી છે એ ફ્રેમની અંદર કદાચ જો કોઈ બીટ ચેન્જ થઈ ગયું હોય, આઈધર 0 to 1 or 1 to 0, તો બટ ઓબ્વિયસ છે કે ભાઈ એક બીટ પણ જો ચેન્જ થશે તો એનું મિનિંગ જે છે એ ચેન્જ થઈ જશે. તો દાખલા તરીકે સેન્ડર સાઇડથી આપણે કેપિટલ A સેન્ડ કરીએ છીએ, પણ રિસીવર સાઇડ ઉપર કેપિટલ A રિસીવ થતું નથી, કોઈ એક સિંગલ બીટ ચેન્જ થઈ જાય છે, એના કારણે કેરેક્ટર પણ ચેન્જ થઈ જાય છે. સો એ સેન્ડર સાઇડથી કેપિટલ A જ સેન્ડ થયેલું છે અને રિસીવર સાઇડ પણ કેપિટલ A જ રિસીવ થયું છે કે કેમ, ધેટ ઇઝ ચેક વિથ ધ CRC. વધારે ડિટેલમાં આપણે નહીં જઈએ, એકાદું સેશન આપણે એવું પણ રાખશું કે જેની અંદર CRC અલ્ગોરિધમ કઈ રીતે વર્ક કરે છે, રાઈટ, એ પણ આપણે ડિસ્કસ કરશું. નો ડાઉટ CRC વાળો પોર્શન છે એ તમારા સિલેબસમાં નથી, પણ આપણને જસ્ટ એટલો ખ્યાલ તો આવે કે ભાઈ પર્ટિક્યુલર ફ્રેમની અંદર એરર આવે છે તો એ કઈ રીતે એરરને આઈડેન્ટિફાઈ કરે છે, રાઈટ, એ પણ આપણે ચેક કરશું. આપણે ટાઈમ રહેશે તો આપણે એ પણ વસ્તુ ડિસ્કસ કરશું. નોટ સો વરી. હવે આપણે આગળ વધીએ. ડેટા લિંક લેયરમાં પણ ડિસ્કસ કરી લીધું. ડેટા લિંક લેયર જે છે એની 5 અલગ અલગ રિસ્પોન્સિબિલિટી હતી કે ફ્રેમિંગ કરે છે, ફ્લો કંટ્રોલ કરે છે, ફિઝિકલ એડ્રેસિંગ. આ વસ્તુ ખાસ આપણે યાદ રાખશું, કારણ કે જ્યારે પણ ફિઝિકલ એડ્રેસિંગ વર્ડ આવશે ત્યારે ડેટા લિંક લેયર જે છે એ પિક્ચરમાં આવશે. આ ખાસ યાદ આપણે રાખશું. નેક્સ્ટ છે ધેટ ઇઝ એરર કંટ્રોલ એન્ડ લાસ્ટ વન ઇઝ ધ એક્સેસ કંટ્રોલ. આ દરેકે દરેક વિશે આપણે ડિટેલમાં લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું જ હતું, રાઈટ. ડેટા લિંક લેયર જે છે એ ડેટા લિંક લેયરને બીજા 2 સબ લેયરમાં ડિવાઈડ કરવામાં આવે છે. જે સબ લેયરને કહેવામાં આવે છે LLC, that is logical link control. Second is the MAC, that is media access control. મિત્રો જ્યારે પણ આપણે ડેટા લિંક લેયરની અંદર ફિઝિકલ એડ્રેસ એવો વર્ડ યુઝ કરશું તો ફિઝિકલ એડ્રેસ જે છે એને MAC એડ્રેસથી પણ ઓળખવામાં આવે છે. ફિઝિકલ એડ્રેસનું બીજું નામ MAC એડ્રેસ છે. ફિઝિકલ એડ્રેસની સાઇઝ જે છે એ 48 બિટ્સની છે. હવે 48 બિટ્સ જે છે that is equal to how many bytes, કારણ કે 1 બાઇટ બરાબર 8 બીટ, તો ટોટલ 48 બિટ્સ છે આપણને. સો the size of physical address or MAC address will be 6 bytes or 48 bits. અગેન એ વખતે પણ મેં તમને કીધું હતું કે આ જે ફિઝિકલ એડ્રેસ અથવા તો MAC એડ્રેસ જે છે એ જ્યારે NIC કાર્ડને મેન્યુફેક્ચર કરવામાં આવે છે, સો એટ ધેટ ટાઈમ એ ફિઝિકલ એડ્રેસ છે ત્યાં પ્લેસ કરવામાં આવે છે. ઓકે, હવે આપણે આગળ વધીએ. ડેટા લિંક લેયરમાં મેં તમને એવું કીધું હતું કે ડેટા લિંક લેયર જે છે, રાઈટ, એની અંદર સેન્ડર અને રિસીવર અને એ બંને વચ્ચેના નોડ્સ જો બધા સેમ લિંક અથવા તો સેમ નેટવર્કથી કનેક્ટ થયેલા હોય તો ઇન્ટરમીડિયેટ નોડ્સમાં ડેટા જે છે એ ફક્ત ને ફક્ત ડેટા લિંક લેયર સુધી જશે, રાઈટ. અને એ કેસમાં આપણી પાસે ફિઝિકલ એડ્રેસ તો અવેલેબલ હશે જ, તો ફિઝિકલ એડ્રેસનો યુઝ કરીને જ આપણે પર્ટિક્યુલર ડેટા અથવા મેસેજને સેન્ડર ટુ રિસીવર સુધી પહોંચાડી શકીએ છીએ. હવે મિત્રો થોડું એડવાન્સ એ થાય છે કે હવે આપણે એવું કરીએ છીએ કે સેન્ડર જે છે ધેટ ઇઝ અ
a part of say network 1 and receiver system or receiver that is a part of network B, and network 1 and network 2 both are far away from each other. આ કેસમાં એવું થશે મિત્રો કે સેન્ડર અને રિસીવર જે છે એ બંને સેમ લિંક અથવા તો સેમ નેટવર્કમાં કનેક્ટેડ નથી. તો જ્યારે આવી સિચ્યુએશન ક્રિએટ થશે, સો એટ ધેટ ટાઈમ નેટવર્ક લેયર વિલ કમ ઇનટુ ધ પિક્ચર, બીકોઝ ફક્ત ને ફક્ત ફિઝિકલ એડ્રેસ ઉપરથી એટલે કે ડેટા લિંક લેયરનો યુઝ કરીને આપણે સેન્ડરથી રિસીવર સુધી ડેટા પહોંચાડી શકશું નહીં. કયા કેસમાં? જેમાં સેન્ડર અને રિસીવર બંને અલગ અલગ નેટવર્કમાં છે એની વાત કરું છું, રાઈટ? તો નેટવર્ક લેયરનું કામ જ શું છે કે ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ ડિલિવરી ઓફ પેકેટ્સ. હવે ખાસ આપણે યાદ રાખશું કે જે ફિઝિકલ લેયરમાં ડેટા બિટ્સ તરીકે ટ્રીટ થતો હતો, ડેટા લિંક લેયરમાં જે ફ્રેમ તરીકે ટ્રીટ થતો હતો, એ જ ડેટા હવે નેટવર્ક લેયરમાં પેકેટ્સ તરીકે ટ્રીટ થશે. ઘણી વખત એને પેકેટ્સ પણ કહેવામાં આવે છે અને અમુક વખત એને ડેટાગ્રામ પણ કહેવામાં આવે છે. પણ ડેટાગ્રામ જે છે એ ડિટેલમાં આપણે જ્યારે ટીસીપી આઈપી પ્રોટોકોલ એન્ડ યુડીપી પ્રોટોકોલ એ બંને પ્રોટોકોલ જ્યારે આપણે ટ્રાન્સપોર્ટ લેયરમાં ડિસ્કસ કરશું, સો એટ ધેટ ટાઈમ વિલ ડિસ્કસ વોટ ઇઝ ડેટાગ્રામ. રાઇટ નાઉ વિલ ફોકસ ઓન ધ concept of packets only, right? હવે એ પર્ટિક્યુલર પેકેટ્સ ને સોર્સ ટુ નેટવર્ક લેયર, આ કેસમાં સેન્ડર છે એ અલગ નેટવર્કમાં હશે અને રિસીવર છે એ અલગ નેટવર્કમાં હશે. મિત્રો અહીંયા સેન્ડર ને સોર્સ હોસ્ટ એવું નામ આપેલું છે અને રિસીવર ને ડેસ્ટિનેશન હોસ્ટ એવું નામ આપેલું છે. આપણે સેન્ડર પણ કહી શકીએ છીએ, સોર્સ પણ કહી શકીએ છીએ, આપણે રિસીવર પણ કહી શકીએ છીએ, ડેસ્ટિનેશન પણ કહી શકીએ છીએ. તો પર્ટિક્યુલર નેટવર્ક્સમાં સેન્ડર થી રિસીવર સુધી એટલે કે સોર્સ થી ડેસ્ટિનેશન સુધી પેકેટ્સ અથવા તો ડેટાને પહોંચાડવાનું કામ કરશે એ લેયરનું નામ છે નેટવર્ક લેયર, રાઈટ? હવે મેં તમને થોડી વાર પહેલા કીધું એ પ્રમાણે કે ડેટા લિંક લેયર જે છે ધેટ ડીલ્સ વિથ ધ ફિઝિકલ એડ્રેસીસ, રાઈટ? તો ખાલી અને ખાલી ફિઝિકલ એડ્રેસ ઉપરથી આપણે પર્ટિક્યુલર પેકેટને સોર્સમાંથી ડેસ્ટિનેશન સુધી પહોંચાડી શકશું નહીં. એના માટે આપણે એક નવા એડ્રેસની પણ જરૂર પડશે. તો એ જે નવું એડ્રેસ છે એ એડ્રેસને કહેવામાં આવે છે લોજિકલ એડ્રેસ. હું અહીંયા લખું છું, એ જે નવું એડ્રેસ છે એને કહેવામાં આવે છે લોજિકલ એડ્રેસ. મિત્રો તમે લોજિકલ એડ્રેસ એવો વર્ડ કદાચ નહીં સાંભળ્યો હોય, પણ તમે બધા આઈપી એડ્રેસ એવો વર્ડ તો 100% સાંભળેલો જ હશે. સો ધીસ આઈપી એડ્રેસ ઇઝ નથિંગ બટ ધ લોજિકલ એડ્રેસ, રાઈટ? આઈપી એડ્રેસ જે છે એને જ લોજિકલ એડ્રેસ કહેવામાં આવે છે. તો તમે લોકો જ્યારે મોબાઈલમાં ઇન્ટરનેટ યુઝ કરતા હશો, તમારા સિસ્ટમમાં તો લેપટોપની અંદર જ્યારે પણ તમે નેટ યુઝ કરતા હશો, તો તમારું જે કમ્પ્યુટર સિસ્ટમ છે, લેપટોપ છે અથવા તો સ્માર્ટફોન છે, એ સ્માર્ટફોનને વર્લ્ડ વાઇડ નેટવર્કમાં આઈડેન્ટિફાઈ કરવા માટે, રેકોગ્નાઇઝ કરવા માટે એનું એક યુનિક એડ્રેસ અસાઇન કરવામાં આવે છે, રાઈટ? એ યુનિક એડ્રેસ છે એને લોજિકલ એડ્રેસ અથવા તો આઈપી એડ્રેસ એવું કહેવામાં આવે છે. એ લોજિકલ એડ્રેસ જે છે એ યુનિક હોવાના કારણે જ આપણે સ્પેસિફિક સોર્સથી પેકેટને સ્પેસિફિક ડેસ્ટિનેશન સુધી is the best part of network layer, right? Now થોડું એનું બ્રીફિંગ જોઈ લઈએ. The network layer is responsible for source to destination. આ વર્ડ અથવા તો આ ફ્રેઝ આપણે યાદ રાખશું કે ઘણી વખત એક્ઝામમાં એવું પૂછાય કે the layer which is responsible for ટ્રાન્સફર ઓફ મેસેજ ફ્રોમ સોર્સ ટુ ડેસ્ટિનેશન. એટલે સોર્સ ટુ ડેસ્ટિનેશન એવો વર્ડ આવે એટલે ડાયરેક્ટલી આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીં આપણે નેટવર્ક લેયરની વાત કરીએ છીએ, રાઈટ? વન હોપ ટુ નેક્સ્ટ હોપ એવો વર્ડ આવે એટલે આપણને ખ્યાલ આવે કે ડેટા લિંક લેયર આવે, રાઈટ? સો આવા ફ્રેઝિસ ઉપરથી પણ આપણે ઇઝીલી આપણને હિન્ટ મળી જશે કે કયા લેયરની વાત કરવામાં આવે છે.
ડેટા લિંક લેયર ની અંદર જ્યારે વાત કરતા હશું, ડેટા લિંક લેયર ની અંદર જ્યારે ડેટા ટ્રાન્સફર થતો હશે ત્યારે સેન્ડર અને રિસીવર બંને એક જ નેટવર્કમાં હશે. જ્યારે નેટવર્ક લેયર ની આપણે વાત કરી છીએ તો ઇન ધેટ કેસ the delivery of packets will be across the multiple networks. એક બે કરતા વધારે નેટવર્ક્સ હશે અને એની અંદરથી પેકેટને ટ્રાન્સફર થઈ અને રિસીવર અથવા તો ડેસ્ટિનેશન સુધી પહોંચવાનું હોય છે. So at that time network layer will come into the picture. In the data link layer oversees the delivery packet between two systems on the same network. આ વસ્તુ આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધી છે, રાઈટ. હવે તમે અહીંયા ફિગરમાં જોશો તો અગેન ધીસ ઇઝ સેન્ડર પાર્ટ એન્ડ ધીસ ઇઝ ધ રિસીવર પાર્ટ. એને હું અગેન એસ અને આર એવા નામથી આપી દઉં છું. સેન્ડર સાઇડ ઉપર ડેટા લિંક લેયરમાં નેટવર્ક લેયરમાં ડેટા આવશે ક્યાંથી? તો નેટવર્ક લેયરની ઉપરનું લેયર કયું છે? ટ્રાન્સપોર્ટ લેયર. તો સેન્ડર સાઇડ ઓલવેઝ ટોપ ટુ બોટમ ચાલશે અને રિસીવર સાઇડ ઓલવેઝ બોટમ ટુ ટોપ થશે. તો નેટવર્ક ટ્રાન્સપોર્ટ લેયરમાંથી ડેટા જ્યારે નેટવર્ક લેયરમાં આવશે તો નેટવર્ક લેયર પોતાની H3 ઇન્ફોર્મેશન એડ કરશે અને એ જે H3 ઇન્ફોર્મેશન એડ કરશે એની અંદર શું એડ કરશે? સેન્ડરનું લોજિકલ એડ્રેસ અને રિસીવરનું લોજિકલ એડ્રેસ એની અંદર એડ થશે. હેડરની અંદર આ જે ઇન્ફોર્મેશન એડ થાય છે, રાઈટ. પછી સેન્ડર સાઇડ નીચે પ્રોપગેટ થશે ડેટા લિંક લેયરમાં. ડેટા લિંક લેયરમાંથી ફિઝિકલમાંથી પછી જશે ટ્રાન્સમિશન મીડિયામાં. ટ્રાન્સમિશન મીડિયામાંથી પછી આવશે રિસીવર સાઇડ ઉપર ફિઝિકલમાંથી આવશે ડેટા લિંકમાંથી પાછું આવશે નેટવર્કમાં અહીંયા હિડન ઇન્ફોર્મેશન એટલે કે રિસીવરની અને સેન્ડરની આ લોજિકલ એડ્રેસ અથવા તો આઈપી એડ્રેસ છે અહીંયા મેપ થશે અને મેચ થશે એટલે પછી શું થશે? હિડન ઇન્ફોર્મેશન અહીંયા એક્સટ્રેક્ટ થશે અને એ ડેટા જે છે ઉપર ટ્રાન્સપોર્ટ લેયરમાં પ્રોપગેટ થશે. So this is the flow of the data traveling from sender to receiver in case of network layer. આગળ વધીએ. નેટવર્ક લેયર નું ફંક્શન બે મેજર ફંક્શનલ છે એના નેટવર્ક લેયરના. One is the logical addressing and second is the routing. Logical addressing શું કરે છે? This layer adds a header into the packet, includes logical address of sender and receiver. જ્યારે પર્ટિક્યુલર પેકેટને સેન્ડ કરવામાં આવશે સેન્ડર સાઇડથી તો એ પેકેટની અંદર બે એડ્રેસ એડ કરવામાં આવશે નેટવર્ક લેયરમાં. એક એડ્રેસ જે છે that will be the sender logical address and second will be the receiver logical address. Second thing, the second function of network layer is what? Routing. મિત્રો તમે બધાએ રાઉટર એવો વર્ડ અથવા તો રૂટર એવો વર્ડ તમે છે તમારા લોકોની કે આવા બધા વર્ડ્સ થી તો તમે બધા અવેર હો જ છો, રાઈટ. ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા પણ હશે કે જેના ઘરમાં લાઈક આપણે અત્યારે રાજકોટની વાત કરીએ છીએ તો રાજકોટની અંદર ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા હશે કે જેના પોતાના ઘરમાં કોઈ બ્રોડબેન્ડ કનેક્શન હશે, રાઈટ. અને બ્રોડબેન્ડ કનેક્શનથી પછી એ ઇન્ટરનેટની સર્વિસ લે છે લાઈક 40 Mbps 50 Mbps 100 Mbps અને પછી એ પોતાના ઘરની અંદર એક વાઈફાઈ મૂકે છે અને એ વાઈફાઈથી બાકીના બધા ડિવાઇસીસ છે એને કનેક્ટ થાય છે. તો એ જે આપણા ઘરની અંદર જે વાઈફાઈ મૂકવામાં આવે છે ધેટ ઇઝ નથિંગ બટ ધ રાઉટર. એ શું છે? વાઈફાઈ રાઉટર છે. તો એવી જ વસ્તુ હું તમને અહીંયા નેટવર્કની વાત કરું છું. તો રાઉટિંગ ઇઝ ધ ફંક્શનાલિટી which is provided by the network layer, and for providing the functionality of routing, the device which is responsible for performing the duty of routing, and the name of the device is router, R-O-U-T-E-R. Sometimes it is called as router. Okay, the router નું કામ શું છે કે ડેટા receiver side value send that is by the આપણે એક્ઝામ્પલ લઈએ કે વર્ક કરે છે.
પીડીએફ વ્યૂ થાય છે તમારે? સર પીડીએફ શેર થાય છે પણ છે ને તમારો વોઇસ કટ થાય છે. ઓકે ફાઇન. આપણો જે કન્સર્ન છે એ કન્સર્ન આપણો અહીંયા છે કે નેટવર્ક લેયર ની અંદર રાઉટર જે છે એ કેવું દેખાય છે અને કેવી રીતે વર્ક કરે છે, રાઈટ? એ વસ્તુ આપણે જોવી છે. તો જો અહીંયા જે આપણને એક ફિગર દેખાય છે, એ ફિગરની અંદર તમે જોઈ શકો છો. આમ જો જોશો તો એ ફિગર જે છે એ ફિગર જે છે આપણે ડેટા લિંક લેયરમાં જે પ્રમાણે આપણે ડિસ્કસ કર્યું હતું એ ટાઈપની જ દેખાય છે, રાઈટ? બટ અહીંયા થોડું ડેટા લિંક લેયર કરતાં નેટવર્ક લેયર ડિફર એટલા માટે છે કે અહીંયા જે કંઈ પણ આ ડિવાઇસ આપણને દેખાય છે, મેં અત્યારે ક્લિક કરેલું છે, એમાં જે આ જે બ્લેક પોર્શન જે દેખાય છે જેની અંદર ક્રોસ અથવા તો એક્સ ની સાઇન કરેલી છે, તો જે બી સી, રાઈટ? તો બી અને સી જે છે ધીસ આર ધ રાઉટર્સ. એને શું કહેવામાં આવે છે? રાઉટર કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે રાઉટર કઈ રીતે વર્ક કરે છે, રાઉટિંગની પ્રોસેસ કઈ રીતે થાય છે. તો એક એનીવેઝ આપણે એ સમજવું છે કે કઈ રીતે રાઉટર છે એ વર્ક કરે છે, રાઈટ? તો અહીંયા તમે જોઈ શકો છો કે ફિગરમાં આ ડિવાઇસ બી છે ધેટ ઇઝ વર્કિંગ એઝ અ રાઉટર. તો રાઉટિંગની પ્રોસેસ કઈ રીતે થશે? તો રાઉટરની અંદર 4 પોર્ટ હશે એના, રાઈટ? દાખલા તરીકે 4 પોર્ટની અંદર 4 અલગ અલગ નેટવર્ક કનેક્ટ થયેલા છે, રાઈટ? ઓકે, દાખલા તરીકે આપણે આની વાત કરીએ છીએ કે આ એક રાઉટર છે, રાઈટ? અને એ રાઉટરના 4 અલગ અલગ આપણે કનેક્શન બતાવી છે અને હું નામ આપું છું રાઉટરનું હું અત્યારે આર લખી નાખું છું. હવે આપણે એ જોવાનું છે કે દાખલા તરીકે રાઉટર છે, રાઉટરની સાથે બાકીના નેટવર્ક કનેક્ટ થયેલા છે,
દાખલા તરીકે નેટવર્કને બતાવવા માટે આપણે આવો સિમ્બોલ લઈ લઈએ. બીજું નેટવર્ક બતાવવા માટે આપણે બીજો સિમ્બોલ લઈ લઈએ. ત્રીજું નેટવર્ક અને અહીંયા ચોથું નેટવર્ક. હવે અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો કે આ જે પોર્શન છે ઉપર, આ ચારે ચારને હું અલગ અલગ નેટવર્ક નામ આપી દઉં છું, રાઈટ. આને હું નામ આપીશ દાખલા તરીકે N1, આને હું નામ આપું છું N2, આને હું નામ આપું છું N3 અને આને હું નામ આપું છું N4. હવે સિચ્યુએશન કેવી થશે? દાખલા તરીકે અહીંયા જે સિસ્ટમ છે એ મારું સેન્ડર છે અને અહીંયા જે સિસ્ટમ છે એ મારું રિસીવર છે, રાઈટ. આપણે જે ડેટા સેન્ડ કરવો છે એ આ નેટવર્કના આ સેન્ડરમાંથી નેટવર્ક 3 ના રિસીવરમાં સેન્ડ કરવો છે. હવે સિચ્યુએશન એવી છે કે નેટવર્ક 1 અને નેટવર્ક 3 એ બંને એક રાઉટરની જોડે કનેક્ટ થયેલા છે અને રાઉટરની જોડે નેટવર્ક 1 અને નેટવર્ક 3 તો કનેક્ટ થયેલા છે, એની સાથે સાથે નેટવર્ક 2 અને નેટવર્ક 4 એ પણ કનેક્ટ થયેલા છે. હવે રાઉટિંગની પ્રોસેસ કેવી રીતે થશે? દાખલા તરીકે સેન્ડર છે એ પેકેટ સેન્ડ કરે છે, અને એ પેકેટનું નામ દાખલા તરીકે P1 એવું આપે છે. હવે સેન્ડર સાઇડ નેટવર્ક લેયર ઉપર શું થશે? આ પેકેટ 1 ની અંદર સેન્ડરની લોજિકલ એડ્રેસ અને રિસીવરનું લોજિકલ એડ્રેસ છે એ એડ કરવામાં આવશે. દાખલા તરીકે સેન્ડરનું લોજિકલ એડ્રેસ આપણે એઝ્યુમ કરીએ કે 192.60.10.10 એવું છે. અને આ જે નેટવર્ક 3 છે એની અંદર આ જે રિસીવર છે એનું આઈપી એડ્રેસ છે દાખલા તરીકે 192.50.11.11 દાખલા તરીકે. તો આ સેન્ડરમાંથી જ્યારે પણ પેકેટ P1 સેન્ડ થશે તો એની અંદર આ જે એડ્રેસ છે એ આ લોજિકલ એડ્રેસ છે આ પેકેટમાં સેન્ડર તરીકે એડ થશે. આ જે રિસીવરનું એડ્રેસ છે that will be added as the destination or receiver logical address. હવે સિચ્યુએશન એવી થશે કે એ પેકેટ જે છે એ અહીંયા રાઉટર પાસે પહોંચે છે અને રાઉટરની અંદર ટેબલ હશે. રાઉટરની અંદર શું હશે? ટેબલ હશે. એ ટેબલની અંદર કેવી ઇન્ફોર્મેશન હશે કે આ રાઉટરની જોડે કેટલા કેટલા નેટવર્ક કનેક્ટ થયેલા છે અને દરેક નેટવર્કનું પોતાનું એડ્રેસ પણ હશે, રાઈટ. દરેક નેટવર્કનું પોતાનું એક એડ્રેસ હશે અને નેટવર્કની અંદર જેટલા પણ ડિવાઇસ કનેક્ટેડ હશે એ દરેકનું પોતાનું એડ્રેસ હશે, રાઈટ. હવે નેટવર્કનું એડ્રેસ એટલે શું? દાખલા તરીકે કોઈ એક સોસાયટીનું હું નામ આપું છું, ફોર એક્ઝામ્પલ કે સોસાયટીનું નામ આપું છું હું સોસાયટી ABC, રાઈટ. તો સોસાયટી ABC છે that will be the address of this society. પછી એ સોસાયટીની અંદર અલગ અલગ મકાન હશે તો ABC1, ABC2, ABC3, ABC4. So these are the address for various home or houses અને ઓવરઓલ ABC જે છે that is the address of this society. તો એવી જ રીતે નેટવર્કની અંદર પણ થશે. નેટવર્કનું પોતાનું એક એડ્રેસ હશે અને એ નેટવર્કની અંદર જેટલા પણ નોડ કનેક્ટેડ હશે એ બધાના પોતાના એડ્રેસ હશે. દરેક નોડ કે જે નેટવર્કની સાથે કનેક્ટેડ છે દરેક નોડનું પોતાનું લોજિકલ એડ્રેસ હશે અને એ લોજિકલ એડ્રેસ છે that will be unique in all over the world at that particular time. એ સ્પેસિફિક સમયે દરેક એડ્રેસ હશે that will be the unique. હવે આપણે હતા કે રાઉટર કઈ રીતે વર્ક કરે છે તે. તો રાઉટર પાસે જ્યારે પેકેટ P1 અહીંયા રિસીવ થશે તો રાઉટર એ પેકેટની અંદર ચેક કરશે કે ભાઈ પેકેટ માટેનું રિસીવર એટલે કે ડેસ્ટિનેશન કોણ છે. તો ડેસ્ટિનેશન એડ્રેસ કયું રીડ કરશે? 192.50.11.11. એટલે રાઉટરને એટલી ખબર પડશે કે આ પર્ટિક્યુલર નોડ જે છે આ પર્ટિક્યુલર રિસીવર જે છે એ નેટવર્ક 2 ની સાથે નથી કનેક્ટેડ કે નેટવર્ક 4 ની સાથે પણ કનેક્ટેડ નથી, પણ એ કોની સાથે કનેક્ટેડ છે? નેટવર્ક 3 ની સાથે કનેક્ટેડ છે. અને એ ઇન્ફોર્મેશન શેના ઉપરથી મળશે? કે જે રાઉટરની અંદર ટેબલ અવેલેબલ હશે એમાંથી. So based on that information available inside the table, router will propagate the packet P1 to
this network 3 and it will not propagate the same packet to network 2 as well as network 4. તો આવી રીતે શું થશે, ટ્રાફિક જે છે ટ્રાફિક પણ ઓછું થઈ જશે અને પર્ટિક્યુલર પેકેટ ઇન્ટેન્ડેડ રિસીવર સુધી પહોંચવું જોઈએ, that is done by the router. તો રાઉટિંગ નો કન્સેપ્ટ જે છે એ થોડો આ રીતનો છે. મેં તમને અત્યારે થોડું બ્રીફિંગ જ આપેલું છે, રાઈટ. અગેન જો આપણે ટાઈમ રહેશે ઇન ફ્યુચર તો આપણે રાઉટર કઈ રીતે વર્ક કરે છે એનું પણ આપણે ડિટેલિંગની અંદર થોડું છે જોઈશું, રાઈટ. તો હવે પાછા આપણે આગળ વધીએ છીએ આપણા પ્રેઝન્ટેશન બાજુ. તો નેટવર્ક લેયરના ફંક્શન આપણે જોયા કે ભાઈ લોજિકલ એડ્રેસિંગ, that is the IP addressing અને બીજું જે છે રાઉટિંગ. તો રાઉટિંગ કેવી રીતે થાય છે એ પણ આપણે જોયું, રાઈટ. It provides quality of service management, service quality service provide કરે છે, બરાબર. સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે, લોડ બેલેન્સિંગ કરે છે, કનેક્શન ઓરિએન્ટેડ એન્ડ કનેક્શન લેસ સર્વિસ. આ બહુ એટલે બહુ અગત્યનો પોઈન્ટ છે કે નેટવર્ક લેયર છે શું પ્રોવાઈડ કરે છે? ઇટ પ્રોવાઇડ્સ ધ કનેક્શન ઓરિએન્ટેડ એન્ડ કનેક્શન લેસ સર્વિસીસ ટુ અપર લેયર, રાઈટ. નેટવર્ક લેયરની ઉપરનું લેયર કયું છે? ટ્રાન્સપોર્ટ લેયર, રાઈટ. ઓલવેઝ એટલું હંમેશા યાદ રાખવાનું કે લોઅર લેયર જે છે એ ઓલવેઝ સર્વિસ પ્રોવાઈડ કરશે એના અપર લેયરને, અને અપર લેયર જે છે એ ઓલવેઝ સર્વિસ લેશે પોતાના લોઅર લેયર પાસેથી, રાઈટ. આ કન્સેપ્ટ ફિક્સ જ છે. દાખલા તરીકે નેટવર્ક લેયર જે છે એ નેટવર્ક લેયરનું કામ શું છે? સર્વિસ પ્રોવાઈડ કરવાનું કોને? એના અપર લેયર એટલે કે ટ્રાન્સપોર્ટ લેયરને. અને નેટવર્ક લેયર જે છે એ સર્વિસીસ લેશે કોની? તો ડેટા લિંક એન્ડ ફિઝિકલ. સેમ વે ફોર ટ્રાન્સપોર્ટ લેયર. તો ટ્રાન્સપોર્ટ લેયર છે એ સર્વિસ પ્રોવાઈડ કરશે કોને? સેશન લેયરને. અને ટ્રાન્સપોર્ટ લેયર સર્વિસ લેશે કોની પાસેથી? તો નેટવર્ક લેયર, રાઈટ. હવે આપણે નેટવર્ક લેયરની વાત કરીએ છીએ તો નેટવર્ક લેયર ઉપર પણ અલગ અલગ હાર્ડવેર અથવા તો ડિવાઇસીસ યુઝ થાય છે, રાઈટ. એ જે ડિવાઇસીસ છે એ ડિવાઇસીસના નામ છે જેને રાઉટર કહેવામાં આવે છે. અહીંયા થોડું ટાઈપિંગ મિસ્ટેક છે. ધીસ ઇઝ લેયર 3 સ્વિચ, રાઈટ. ફાયરવોલ, પ્રોક્સી સર્વર, ગેટવે, આ ટાઈપના ઘણા બધા ડિવાઇસીસ છે કે જે નેટવર્ક લેયર ઉપર યુઝ થઈ શકે છે બેઝડ ઓન ધ રિક્વાયરમેન્ટ, રાઈટ. હવે મેં તમને કીધું એ પ્રમાણે કે પર્ટિક્યુલર મેસેજ અથવા તો ડેટાને અલગ અલગ લેયરમાંથી પસાર થવું પડશે. તો પર્ટિક્યુલર ડેટા અથવા તો મેસેજ જ્યારે અલગ અલગ લેયરમાંથી ટ્રાવેલ થશે તો એ લેયરના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એને ફોલો કરવા પડશે, રાઈટ. તો એવી જ રીતે નેટવર્ક લેયરની જો વાત કરીએ તો નેટવર્ક લેયર ઉપર અલગ અલગ પ્રોટોકોલ્સ યુઝ થાય છે, રાઈટ. અને એ જે પ્રોટોકોલ છે એના આપણને અહીંયા શોર્ટ નેમ આપેલા છે. વન ઇઝ ધ ICMP, that is Internet Control Message Protocol. Second is the ARP, that is Address Resolution Protocol. Next is the RARP, that is Reverse Address Resolution Protocol. Next is the IPsec, that is IP Security. And IPv4/IPv6. IPv4 એટલે Internetworking Protocol version 4 and V6 stands for version 6. મિત્રો IPv4 અને IPv6 માં ઘણો બધો ડિફરન્સ છે, રાઈટ. એ જે IPv4 નું જે ડેટાગ્રામનું જે પેકેટ છે એનું જે હેડરની ડિટેલ છે એના કરતાં ઘણું બધું ચેન્જ છે IPv6 માં. એ વધારે ડિટેલમાં આપણે ક્યારે સમજશું? જ્યારે આપણે IPv4 ડેટાગ્રામ હેડરને ડિટેલમાં સમજશું ત્યારે. પણ અત્યાર પૂરતું આપણે એટલું યાદ રાખવાનું છે કે નાવેડેઝ હાલના સમયમાં જે કાંઈ પણ નેટવર્કિંગની અંદર પ્રોટોકોલ યુઝ થાય છે અત્યારે કયો યુઝ થાય છે? IPv4 યુઝ થાય છે. IPv4 પ્રોટોકોલ છે, રાઈટ. એની જે સાઇઝ છે એના IP નું જે એડ્રેસ હશે એની સાઇઝ છે that will be 32 bits. જ્યારે IPv6 ની જે સાઇઝ છે that is 128 bits. 128 bits જે છે એને પણ ડિટેલમાં આવશે અને 32 bits છે એ પણ આપણે સમજશું. પણ એ ડિટેલમાં ક્યારે સમજશું? જ્યારે આપણે IP એડ્રેસને ટોપિક જ્યારે આવશે ત્યારે, રાઈટ. તો અત્યાર પૂરતું આપણે આટલું બ્રીફિંગ કર્યું છે. હવે આપણે આગળ વધીએ કે ટ્રાન્સપોર્ટ લેયર. મિત્રો જ્યાં આપણે નેટવર્ક લેયરની વાત કરતા હતા તો નેટવર્ક લેયરનું કામ શું છે કે પર્ટિક્યુલર પેકેટને સેન્ડરથી રિસીવર અથવા તો સોર્સથી ડેસ્ટિનેશન સુધી પહોંચાડવાનું કામ છે. હવે હું તમને એક બીજું સરસ મજાનું એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે કોઈ એક પર્સન છે, ABC નામનો પર્સન, રાઈટ. એ કોઈ એક લેટર લખે છે. તો એ જ્યારે લેટર લખે છે
તો એના ફોર એક્ઝામ્પલ એના મિત્રને લેટર લખે છે, તો એ લેટરની અંદર એના મિત્રનું નામ હશે, બરાબર, પણ એ જે એડ્રેસ લખશે એ એડ્રેસ જે છે એ એડ્રેસ તો એના મિત્રનું એડ્રેસ પણ એ જ હશે, એના મિત્રના પપ્પાનું, એના મિત્રના મમ્મીનું, એના મિત્રના સિસ્ટરનું, એ બધાનું એડ્રેસ તો એક જ હશે ને. એટલે પોસ્ટમેનનું કામ શું છે? પોસ્ટમેન જે છે એ પર્ટિક્યુલર લેટરને જે તે હાઉસ સુધી પહોંચાડવાનું કામ કરે છે, રાઈટ. સો ધેટ ઇઝ ધ ડ્યુટી ઓફ નેટવર્ક લેયર. પછી એ પર્ટિક્યુલર લેટર એ હાઉસમાં પહોંચી ગયો ને એ લેટર એ ઘરના 4 મેમ્બરમાંથી કોના માટેનો છે, રાઈટ, એ પણ ચેક કરવાની જરૂર પડે, રાઈટ. તો ધેટ ઇઝ ધ ડ્યુટી ઓફ ટ્રાન્સપોર્ટ લેયર ઇન કેસ ઓફ કોમ્પ્યુટર નેટવર્કિંગ, રાઈટ. તો ટ્રાન્સપોર્ટ લેયર જે છે ધેટ ઇઝ ધ રિસ્પોન્સિબલ ફોર ધ ડિલિવરી ઓફ મેસેજ ફ્રોમ વન પ્રોસેસ ટુ અનધર. અહીંયા આપણે વર્ડ હવે યાદ રાખશું, આપણે પ્રોસેસ ટુ પ્રોસેસ ડિલિવરી. જ્યારે સોર્સ ટુ ડેસ્ટિનેશન વર્ડ આવે ત્યારે આપણે નેટવર્ક લેયર સમજવાનું, અને પ્રોસેસ ટુ પ્રોસેસ જ્યારે આવે ત્યારે આપણે શું સમજવાનું? ટ્રાન્સપોર્ટ લેયર સમજવાનું, રાઈટ. એ પણ આપણે જોઈએ છીએ ડિટેલમાં કે ભાઈ પ્રોસેસ ટુ પ્રોસેસ ડિલિવરીનો મતલબ શું છે, રાઈટ. ખાસ આપણે યાદ રાખીએ કે ભાઈ ટ્રાન્સપોર્ટ લેયરની અંદર ડેટા જે છે એ સેગમેન્ટ તરીકે ટ્રીટ થશે. એને શું નામ આપવામાં આવેલું છે? સેગમેન્ટ્સ એવું નામ આપવામાં આવેલ છે. એ જ જ્યારે નીચે જશે નેટવર્ક લેયરમાં એટલે પેકેટ બની જશે. એ જ જ્યારે ડેટા લિંક લેયરમાં જશે ત્યારે ફ્રેમ બનશે, અને ફિઝિકલમાં જશે ત્યારે સ્ટ્રીમ્સ ઓફ બીટ્સ બનશે, રાઈટ. અને વાઇસ વર્સા ઇન કેસ ઓફ રિસીવર સાઇડ. ઓકે, તો હવે આપણે એના માટેનું એક એક્ઝામ્પલ જોઈએ. તો એના માટે આપણે પીડીએફ ઓપન કરીએ. વેરી ગુડ. હવે તમે જો અહીંયા જે આપણને સિસ્ટમ શું બતાવેલી છે ફિગરમાં, કે એક કમ્પ્યુટર સિસ્ટમ છે, રાઈટ, જેને આપણે સેન્ડર કહીશું અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર. જો આપણે પહેલામાં આવી જાય ને સ્નેપ સ્ક્રોલ થઈ, આને હું પીપીટીમાં કે કોઈ પણ જગ્યાએ પેઇન્ટમાં લઈને પછી આપણે એને વધારે સારી રીતે સમજી શકીશું સ્નેપ ટૂલથી. ઓકે, કોપી માં જઈએ છીએ ન્યૂમાં. ઓકે, હવે જો અહીંયા આપણને એટલી ખબર પડે છે, લઈ લો છું પેન. ઓકે, હવે જો અહીંયા આપણે શું સમજીએ કે આ જે પર્ટિક્યુલર આપણને સિસ્ટમ દેખાય છે ધેટ ઇઝ ધ સેન્ડર અથવા તો સોર્સ, અને આ જે સિસ્ટમ છે ધેટ ઇઝ ધ રિસીવર. મિત્રો સરસ મજાનું એક્ઝામ્પલ છે, એકદમ ઇઝીલી આપણને ખ્યાલ આવી જશે, રાઈટ. હવે સિચ્યુએશન કેવી થાય છે કે સેન્ડર જે છે એ સેન્ડર ડેટાને સેન્ડ કરે છે અને એ રિસીવર સુધી પહોંચે છે. તો એ જે સેન્ડરથી રિસીવર સુધી પહોંચાડવાની જવાબદારી કોની છે? નેટવર્ક લેયરની, રાઈટ, જે આપણે એની અંદર જોઈ શકીએ છીએ. હવે પર્ટિક્યુલર પેકેટ જ્યારે ડેસ્ટિનેશન ઉપર પહોંચી જાય છે, તો ડેસ્ટિનેશન ઉપર પહોંચ્યા પછી કઈ પ્રોસેસને મળવું જોઈએ, રાઈટ, એના માટે નેટવર્ક લેયર છે એ રિસ્પોન્સિબલ નથી. તેના માટે નવું લેયર રિસ્પોન્સિબલ છે, એન્ડ ધ નેમ ઓફ ધેટ લેયર ઇઝ ટ્રાન્સપોર્ટ લેયર, રાઈટ. હવે કઈ રીતે વર્ક થાય છે આપણને બધાને ખ્યાલ છે મિત્રો કે કમ્પ્યુટર સિસ્ટમની અંદર એટ એ ટાઈમ એક કરતાં વધારે પ્રોસેસીસ રનિંગમાં હોય છે, એક કરતાં વધારે પ્રોગ્રામ્સ જે છે એ એક્ઝિક્યુટ થતા હોય છે, રાઈટ. હવે આપણે શું કરીએ છીએ સમજવા માટે કે દરેક પ્રોસેસ અહીંયા ઉપર આપેલી છે અને નામ આપી દઈએ છીએ. આને હું નામ આપું છું P1, આને હું નામ આપું છું P2, આને નામ આપું છું P3. એવી જ રીતે અહીંયા P4, P5 and P6. તો સેન્ડર સાઇડ ઉપર કમ્પ્યુટર સિસ્ટમમાં ત્રણ પ્રોગ્રામ રનિંગ છે, P1, P2 અને P3,
રાઈટ. અને એવી જ રીતે રિસીવર સાઇડ ઉપર બીજા 3 પ્રોગ્રામ રનિંગમાં છે, P4, P5 અને P6. હવે આપણે એટલી ખબર છે કે આ 3 પ્રોગ્રામ છે એ એક જ સિસ્ટમમાં છે અને રિસીવર સાઇડ પણ 3 પ્રોગ્રામ છે એક જ સિસ્ટમમાં છે. હવે સિચ્યુએશન એવી થાય છે કે P1 જે છે એ ડેટા સેન્ડ કરે છે P4 ને અને P2 છે એ ડેટા સેન્ડ કરે છે P5 ને, રાઈટ. હવે નેટવર્ક લેયરમાં આ બંને આવશે તો નેટવર્ક લેયરમાં શું થશે? તો નેટવર્ક લેયરમાં P1 ના પેકેટ માટે સેન્ડર અને ડેસ્ટિનેશન બંનેના એડ્રેસ આવશે. એવી જ રીતે P2 ની અંદર પણ સેન્ડર અને રિસીવર બંનેનું એડ્રેસ આવશે. હવે આફ્ટર સમ ટાઈમ સિચ્યુએશન એવી થશે કે એક પેકેટ કે જે રિસીવર ઉપર પહોંચે છે અને બીજું પેકેટ થોડી વાર પછી જે રિસીવર ઉપર પહોંચે છે, તો રિસીવરને ખબર કેવી રીતે પડશે કે પર્ટિક્યુલર પેકેટ જે છે એ P1 નું છે અને એ P4 માટે છે અને P2 નું છે એ P5 માટે છે, રાઈટ. તો એ ખબર જે છે એ રિસીવરને કેવી રીતે પડશે? વિથ ધ હેલ્પ ઓફ ટ્રાન્સપોર્ટ લેયર. તો ટ્રાન્સપોર્ટ લેયર એવી રીતે કઈ ઇન્ફોર્મેશન એડ કરે છે કે જેથી કરી અને રિસીવર સાઇડ ઉપર ટ્રાન્સપોર્ટ લેયર ઉપર જ્યારે એ અનરેપ થશે, એની હિડનની ઇન્ફોર્મેશન જ્યારે એક્સટ્રેક્ટ થશે તો એના ઉપરથી ખ્યાલ આવશે કે P1 માંથી આવેલું પેકેટ છે એ P4 માટે છે અને P2 માંથી આવેલું પેકેટ છે એ P5 માટે છે. તો એ આઈડેન્ટિફાઈ કરવા માટે ટ્રાન્સપોર્ટ લેયર જે છે એ પિક્ચરમાં આવે છે. હવે થોડી વાર પહેલા મેં તમને કીધું એ પ્રમાણે કે નેટવર્ક લેયરની અંદર સેન્ડર અને રિસીવરનું લોજિકલ એડ્રેસ એડ કરવામાં આવે છે, રાઈટ. તો એવી જ રીતે ટ્રાન્સપોર્ટ લેયર ઉપર પણ શું થશે? ટ્રાન્સપોર્ટ લેયર પણ પોતાની હેડર ઇન્ફોર્મેશન એડ કરે છે અને એ જે હેડર ઇન્ફોર્મેશન એડ કરે છે એમાં ટ્રાન્સપોર્ટ લેયર પોતે એક નવું એડ્રેસ એડ કરે છે જેને કહેવામાં આવે છે પોર્ટ એડ્રેસ. હું રિપીટ કરું છું, ટ્રાન્સપોર્ટ લેયર નવું એડ્રેસ એક એડ કરે છે જેને કહેવામાં આવે છે પોર્ટ એડ્રેસ, રાઈટ. આ પોર્ટ એડ્રેસનો મતલબ એવો છે કે કમ્પ્યુટર સિસ્ટમમાં જેટલા પણ પ્રોગ્રામ્સ એક્ઝિક્યુશનમાં છે દરેકનું પોતાનું પોર્ટ એડ્રેસ હશે, રાઈટ. દાખલા તરીકે આનું પોર્ટ એડ્રેસ છે ફોર એક્ઝામ્પલ 85, રાઈટ. આનું પોર્ટ એડ્રેસ છે ફોર એક્ઝામ્પલ 90, રાઈટ. અને આનું અહીંયા પણ આપણે જોઈએ કે દાખલા તરીકે પોર્ટ એડ્રેસ છે 85 અને આનું પણ પોર્ટ એડ્રેસ છે 90. હવે બે પેકેટ જ્યારે સેન્ડ થશે આ સેન્ડરમાં તો બંને પેકેટની અંદર નેટવર્ક લેયરમાં સેન્ડર અને રિસીવર એ બંનેના એડ્રેસ છે એ બંનેમાં સેમ જ જશે, રાઈટ. એ સેમ જશે એનાથી શું થશે? P1 નું પેકેટ અને P2 નું પેકેટ એ બંને રિસીવર સુધી તો પહોંચી જશે. પછી રિસીવરમાં P1 નું જે છે એ P4 સુધી જવું જોઈએ અને P2 નું છે એ P5 ઉપર જવું જોઈએ. એ શેના ઉપરથી ખ્યાલ આવશે? જ્યારે ટ્રાન્સપોર્ટ લેયરની અંદર પોર્ટ એડ્રેસની વેલ્યુ 85 અને 90 એડ કરવામાં આવશે, રાઈટ. તો એ જ વેલ્યુ અહીંયા એક્સટ્રેક્ટ થશે અને એક્સટ્રેક્ટ થશે એના ઉપરથી ખ્યાલ આવશે કે જેની અંદર પોર્ટ એડ્રેસની વેલ્યુ 85 છે એ ડેટાને P4 માં જવા દેવાનું છે, જેની અંદર પોર્ટ એડ્રેસની વેલ્યુ 90 છે એને P5 માં જવા દેવાનું છે. તો એટલા માટે જ કહેવામાં આવે છે કે નેટવર્ક લેયર જે છે એ પર્ટિક્યુલર પેકેટને સોર્સ ટુ ડેસ્ટિનેશન સુધી જ પહોંચાડશે, જ્યારે ટ્રાન્સપોર્ટ લેયર જે છે એ પર્ટિક્યુલર પેકેટને, પર્ટિક્યુલર ડેટાને, પર્ટિક્યુલર મેસેજને પ્રોસેસ ટુ પ્રોસેસ સેન્ડર સાઇડ સ્પેસિફિક પ્રોસેસથી લઈ અને રિસીવર સાઇડ સ્પેસિફિક પ્રોસેસ સુધી પહોંચાડવાનું કામ કરે છે. સો ધેટ ઇઝ ધ બ્યુટી ઓફ ટ્રાન્સપોર્ટ લેયર, રાઈટ. હવે આપણે ફરી પાછા આ એક્ઝામ્પલ ડિસ્કસ કરી લીધું છે. હવે આપણે આગળ વધીએ આપણા ટ્રાન્સપોર્ટ લેયરમાં. Okay, it is responsible for source to destination delivery of entire message, while network layer is responsible for source to destination delivery of individual packets. આખા મેસેજ ને પહોંચાડવાનું કામ કરશે. Network layer doesn't recognize any relationship between packets, while in case of transport layer it ensures that whole message arrives in order and it will check error control as well as the flow control. મિત્રો મેં તમને જ્યારે ડેટા લિંક લેયર ડિસ્કસ કર્યું હતું ત્યારે પણ મેં તમને કીધું હતું કે એરર કંટ્રોલ અને ફ્લો કંટ્રોલ આ બે ફંક્શન્સ એવા છે કે જે ડેટા લિંક લેયર ઉપર પણ વર્ક કરશે અને ટ્રાન્સપોર્ટ લેયર ઉપર પણ વર્ક કરશે.
ડેટા લિંક લેયર ઉપર એ જે કામ કરશે એ ફ્રેમ માટે કામ કરશે, રાઈટ. જ્યારે ટ્રાન્સપોર્ટ લેયર ઉપર એ કામ કરશે એટલે આખા મેસેજ માટે કામ કરશે. કહેવાનો મતલબ એ છે કે એરર કંટ્રોલ અને ફ્લો કંટ્રોલ ડેટા લિંક લેયર ઉપર પણ થશે અને એરર કંટ્રોલ અને ફ્લો કંટ્રોલ ટ્રાન્સપોર્ટ લેયર ઉપર પણ થશે, પણ બંનેનું સિગ્નિફિકન્સ જે છે એ થોડું અલગ છે. સેકન્ડ થિંગ, ટ્રાન્સપોર્ટ લેયર ઉપર ડેટા છે એ સેગમેન્ટના નામથી ટ્રીટ થાય છે, રાઈટ. આગળ વધીએ. ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે ટ્રાન્સપોર્ટ લેયરમાં ડેટા ક્યાંથી આવશે તો ઉપર સેશન લેયરમાંથી આવશે. હવે સેશન લેયરમાંથી જે કાંઈ પણ ડેટા આવેલો છે એ અલગ અલગ સેગમેન્ટમાં ડિવાઈડ થશે. તમે અહીં જોઈ શકો છો H4 અને ડેટા, H4 અને ડેટા, H4 અને ડેટા, રાઈટ. તો ટ્રાન્સપોર્ટ લેયરમાં સેશન લેયરમાંથી જે ડેટા આવે છે એ અલગ અલગ સેગમેન્ટમાં ડિવાઈડ થશે. ધેટ સેગમેન્ટ will become the packets in case of network layer, right. એ પેકેટ્સ માંથી શું બનશે? ફ્રેમ બનશે. એ ડેટા લિંક લેયરમાં જશે. ધેન સ્ટ્રીમ્સ ઓફ બિટ્સ અને પછી ટ્રાન્સમિશન મીડિયમ. એક્ઝેક્ટ એનું વાઇસ વર્સા રિસીવર સાઇડ ઉપર આવશે, રાઈટ. રિસીવર સાઇડ ઉપર ટ્રાન્સપોર્ટ લેયરમાં જે કાંઈ પણ સેગમેન્ટ આવેલા હતા એ બધા મર્જ થઈ અને પછી ઉપર સેશન લેયરમાં જશે, રાઈટ. મેં તમને પહેલા પણ કીધેલું હતું કે સેશન, પ્રેઝન્ટેશન અને એપ્લિકેશન આ ત્રણ લેયર એવા છે જેની અંદર ડેટા છે એ ડેટાના નામથી જ ટ્રીટ થાય છે. બાકી ટ્રાન્સપોર્ટ લેયર ઉપર એ સેગમેન્ટ, નેટવર્ક લેયર ઉપર પેકેટ, ડેટા લિંક લેયર ઉપર ફ્રેમ અને ફિઝિકલ લેયર ઉપર સ્ટ્રીમ્સ ઓફ બિટ્સ એવા નામથી એ ઓળખાય છે. આગળ વધીએ. એના ફંક્શન્સ જે છે એ ટ્રાન્સપોર્ટ લેયરના, રાઈટ. એ ફંક્શન્સ સમજવા માટે પણ આપણે બીજા એક્ઝામ્પલની જરૂર પડશે અને કદાચ આપણું આ સેશનમાં કમ્પ્લીટ થશે નહીં તો આપણે બ્રેક નથી પાડો, રાઈટ. આપણે શું કરશું કે ફંક્શન્સ ઓફ ટ્રાન્સપોર્ટ લેયર જે છે ત્યાં સુધી આપણે રાખીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફંક્શન્સ ઓફ ટ્રાન્સપોર્ટ લેયર જે છે એ વિથ એક્ઝામ્પલ આપણે ડિટેલમાં સમજશું. હું અટેન્ડન્સ લઈ લઉં છું. Okay. Anything else? Official lecture પૂરો થઈ ગયો છે, રાઈટ. કદાચ ક્વેશ્ચન હોય તો આપણે ક્વેશ્ચન ન હોય તો લીવ થઈ શક્યો. રાઈટ. વાઈફાઈ નમો વાઈફાઈ કટ થઈ ગયું છે બીજી કોઈ ક્વેરી કે મોબાઈલમાંથી તો આપણે ડિસ્કસ કરીએ વર્બલી, અધરવાઇઝ આપણે આજનું સેશન અહીંયા એન્ડ કરીએ. છે કોઈ ક્વેરી, કોઈને ક્વેશ્ચન છે? હા, તો મારે તમારી સાથે શેર કરવાનું છે
કે યુનિટ નંબર 2 જે છે એ યુનિટ નંબર 2 ની પીડીએફ જે છે એ હું કમ્પ્લીટ કરી અને શેર કરી દઈશ. એટ ધ સેમ ટાઈમ આપણે યુનિટ નંબર 2 નું જે અસાઇનમેન્ટ 2 જે છે એ પણ હું શેર કરી દઈશ. તમારા લોકોએ શું કરવાનું છે, જેમ જેમ આપણું સેશન ચાલતું જાય, રાઈટ, એ પ્રમાણે તમારે ક્વેશ્ચન આન્સર જે છે એના લખતા જવાના થશે તમારા નોટબુકમાં. ઓકે, તો બસ આજના દિવસ માટે આપણે આટલું રાખીએ છીએ. તમે લોકો હવે લિંક થઈ શકો છો.